દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મુજબ દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી રહેવાને કારણે ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ્હીના શાદીપુરમાં AQI 370ને પાર. રાજધાની દિલ્હીની હવા અને પાણી ઝેરીલી બની. કાલિંદી કુંજમાં યમુના નદી પર તરતા ઝેરી ફીણ જોવા મળ્યા. નદીમાં પ્રદૂષણનું સ્તર ઊંચું થયું. રાજ્યમાં વધશે ઠંડીનું જોર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં થશે વધારો. રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. અમદાવાદમાં 16.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. વડોદરામાં 15 ડિગ્રી તાપમાન. ગાંધીનગરમાં 15.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી નોંધાયું. જ્યારે સુરત ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 19.4 ડિગ્રી. ડીસા પાલનપુરમાં લઘુત્તમ તાપમાન 16.1 ડિગ્રી. પોન્ઝી સ્કીમના આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી. બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ. CID ક્રાઇમે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી જાય તેવી આશંકા છે. CID ક્રાઇમના બીઝેડ ફાઇનાન્શિયલ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા. ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, વિજાપુર, મોડાસામાં CID ક્રાઇમનું એક સાથે સર્ચ ઓપરેશન. બીઝેડ ગ્રુપે પોન્ઝી સ્કીમમાં 6,000 કરોડ ઉઘરાવ્યા. રોકાણ સામે 7% ઊંચા વ્યાજની આપી હતી લાલચ. બીઝેડ ગ્રુપનો સંચાલક ભૂપેન્દ્રસિંહે ભૂગર્ભમાં ઉતરતા રોકાણકારો ચિંતામાં મુકાયા. ભૂપેન્દ્રસિંહે લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી. બાદમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. ભૂપેન્દ્રસિંહે IT રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી હતી. નજીવી આવક સામે 6,000 કરોડનું રોકાણ મેળવ્યું. રોકાણકારોને 3 વર્ષમાં રૂપિયા ડબલ કરવાની આપી હતી લાલચ. બીઝેડ ગ્રુપની શરૂઆત બિટકોઇન સાથે થઈ. ઝડપથી પૈસા ડબલ કરવાની લાલચો આપી. 5 થી 7% સુધી માસિક વ્યાજની સ્કીમ પણ મૂકી. શિક્ષકો, પોલીસકર્મીઓ, અધિકારીઓ અને ખેડૂતોએ રોકાણ કર્યું. એજન્ટોને માસિક કમિશનની આકર્ષક ઓફરો આપતા હતા. ત્યારે 10 લાખના રોકાણ સામે એજન્ટોને વિદેશની ટૂર મળતી હતી. જ્યારે રોકાણના ટાર્ગેટ સામે લક્ઝરિયસ કાર ગિફ્ટ. હિંમતનગરના 2 એજન્ટોને મર્સિડીઝ કાર આપી હતી. વિજાપુરમાં પણ બીઝેડ ગ્રુપ પર દરોડા. ઉત્તર ગુજરાતની તમામ ઓફિસ પર CID એક સાથે રેડ પાડી. બીઝેડ ગ્રુપ સાબરકાંઠાથી પોન્ઝી સ્કીમ ઓપરેટ કરતું હતું. જ્યારે 1,000 કરોડથી વધુનું રોકાણ મેળવ્યું હોવાની ચર્ચા. વિજાપુરના અક્ષર આર્કેડમાં ચાલતી હતી ઓફિસ. ભૂપેન્દ્રસિંહે હિંમતનગરમાં એક શિક્ષણ સંકુલ પણ ખરીદ્યું. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો શોરૂમ પણ ખોલ્યો હતો. બીઝેડ ફાઇનાન્શિયલ ફ્રોડમાં હિંમતનગરમાં તપાસ. CID ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યું. બીઝેડ ગ્લોબલ કેમ્પસ ફ્રોડમાં અનેક મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. જયંતિ સરદારા અને PI પાદરિયા વચ્ચે થયેલ માથાકૂટના કેસને લઈ પાટીદાર આગેવાન હંસરાજ ગજેરાનું નિવેદન સામે આવ્યું. કહ્યું, સમાજમાં આવું ઘણી વખત બને. સારા કામ કરાય ત્યારે ઘણી વખત પ્રશ્નો ઊભા થાય. વડીલો એકત્ર થઈ વિવાદનો અંત લાવશે. જયંતિ સરદારા પર હુમલાનો વિવાદ સામે આવ્યો છે. જે વિવાદ હવે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જોવા મળી રહ્યો છે. PI પાદરિયાને સમાજના વફાદાર ગણાવાથી પોસ્ટ મુકાય છે. ખોડલધામ યુવા સમિતિના કન્વીનરોએ આ પોસ્ટ મૂકી. મોરબીમાં પોલીસ નિષ્ક્રિયતાને લઈ પાટીદાર યુવકો કરશે હથિયારની માંગ. સંરક્ષણના હેતુ માટે 100 થી વધુ યુવકો રિવોલ્વરના લાયસન્સની માંગણી કરશે. સામાન્ય લોકોની ફરિયાદ કોઈ સાંભળતું ન હોવાથી ગુનેગારો અને વ્યાજખોરોના સામે લડવા માટે હથિયારની માંગ. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, CEO રાહુલ જૈન સહિત 5 લોકોને કોર્ટમાં રજૂ કરાયા. આરોપીઓના 30/11 બપોરે 3 વાગ્યા સુધીમાં રિમાન્ડ મંજૂર. ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર. 3 ડાયરેક્ટરેટમાંથી એક પણ ઝડપાયો નથી. 3 આરોપીઓ સામે તપાસમાં ઢીલી નીતિ જોવા મળી રહી છે. કાર્તિક પટેલના રાજકીય નેતાઓ સાથે મજબૂત સંબંધો. ખ્યાતિ મોતકાંડમાં ડોક્ટર વજીરાણી જેવા અન્ય તબીબો પણ સામેલ. દર્દીની ફાઇલની તપાસમાં 2 તબીબના નામોનો ખુલાસો થયો. ડોક્ટર કલ્પેશ હંસોરા અને ડોક્ટર ભૂમિત શાહનું નામ સામે આવ્યું. ખ્યાતિકાંડ બાદ આણંદનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. મંજૂરી વિના કેમ્પ ન કરવા આરોગ્ય વિભાગના આદેશ. 17 ખાનગી અને 27 સરકારી હોસ્પિટલને કર્યા આદેશ. ભાજપ સંગઠનમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા નિયમો. 45 વર્ષથી નીચેનાને જ મળશે સ્થાન. 2 વખતના સક્રિય સભ્ય જ બની શકશે મંડળ પ્રમુખ. ભાજપની બેઠકમાં રત્નકારે આપી સૂચના. SC/ST મહિલાઓને પ્રાધાન્ય અપાશે.
ભાજપ સંગઠનની બેઠકમાં સી આર પાટીલના માવજી પટેલ પર પ્રહાર, નામ લીધા વગર કહ્યું એક નેતા પાટીલનો પાવર ઉતારવાની વાત કરી હતી. વાવની જનતાએ તેમનો પાવર ઉતારી દીધો. કમલમમાં સી આર પાટીલે આહિર અગ્રણીઓ સાથે કરી મુલાકાત. 200થી વધુ અગ્રણીઓએ આપ્યું લગ્નનું આમંત્રણ. 14 ડિસેમ્બરે સુરતમાં યોજાશે સમૂહ લગ્ન. ભાજપ પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલે કહ્યું આહિર સમાજનું સંગઠન કમલમાં આવ્યું હતું. સી આર પાટીલને લગ્નમાં આમંત્રણ આપ્યું છે. સી આર પાટીલ અને સીએમ સમૂહ લગ્નમાં હાજરી આપશે. ગીર સોમનાથમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મોટી ચોરીનો મુદ્દો ગાજ્યો છે. વિપક્ષ નેતા અભય જોટવાએ NHAIના કોન્ટ્રાક્ટર માટે મોટી ચોરી કરતા હોવાના આક્ષેપો લગાવ્યા છે. સિંચાઈના કાર્યપાલક ઇજનેરે સભાને ગેરમાર્ગે દોર્યા. સુરતના અમરોલીની સરકારી શાળાનો આચાર્ય ધંધો કરવા એક જ વર્ષમાં 33 વખત દુબઈ ગયો. 3.5 કરોડની લેતી દેતીમાં મિત્ર સામે અપહરણની ફરિયાદ કરતા બાંડો ફૂટ્યો. જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી માટે અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ. ભાવનગર અને સુરતમાં પણ અધિકારીઓની નિયુક્તિ. ભાવનગરમાં વોર્ડ નંબર 3, સુરતમાં વોર્ડ નંબર 18, અમદાવાદમાં વોર્ડ નંબર 7 થશે પેટા ચૂંટણી. ગિરનાર સાધુઓના વિવાદમાં તપાસની માંગ. મહેશ ગીરીએ બતાવેલા લેટરપેડના તપાસની માંગ કરવામાં આવી. પોલીસ વડાને મળી અને સાધુ સંતોએ કરી માંગણી. બેલેન્સ શીટ અને કોરા લેટરપેડ પણ આપવામાં આવ્યા. જૂનાગઢ ગિરનાર સાધુ મંડળના વિવાદમાં કિન્નર અખાડા પણ સામે આવ્યા છે. મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી પર આકરા પ્રહાર કર્યા. તેઓએ કહ્યું મહેશગીરી સંન્યાસ છોડીને બન્યા હતા રાજકારણી બન્યા ત્યારે પેન્ટ શર્ટ પહેરતા હતા. કેન્દ્ર સરકાર પાસે તપાસ કરવા કિન્નરો હાલ માંગ કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ઈ-કેવાયસી કરાવવા અરજદારોની લાંબી લાઈન. નેટ ક્વોલિટી અને નેટ ક્વોન્ટિટી ન આપવા નેટ કનેક્ટિવિટી ન આવતા અરજદારો અને ખેડૂતો ભારે હાલાકીમાં. રાજકોટમાં એક સપ્તાહ સુધી જન્મ મરણના દાખલા નહીં નીકળી શકે. ગાંધીનગરમાં સર્વર રિપેરિંગ બાદ દાખલા નીકળશે. રાજકોટમાં કેવાયસી માટે 18 વોર્ડમાં આધાર કેન્દ્રો શરૂ કરાયા. સેન્ટ્રલ ઝોન સહિત ઈસ્ટ વેસ્ટ ઝોનમાં કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા. RMCએ કેન્દ્ર વધારવા માટે જાહેરાત કરી. અમદાવાદમાં આરટીઓમાં મેમો ભરવા માટે લોકોની લાંબી કતારો. કચેરી ખાતે 500 થી 700 લોકોની લાઈન લાગી. કોમ્બિંગ નાઇટમાં પોલીસે મેમો ફટકાર્યા હતા. રાજ્યના પેન્શનધારકો ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે. પેન્શનધારકો પોસ્ટ ઇન્ફો મોબાઈલ એપથી અનુરોધ કરી શકશે. પોસ્ટમેન પાસેથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે. આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો જોવા મળ્યો. સામાન્ય સભા 2 મિનિટમાં પૂરી કરાતા રોષ. વિપક્ષના કોર્પોરેટરોએ એજન્ડાની કોપી ફાડીને હવામાં ઉડાવી. પાદરા જંબુસર 4 લેનની કામગીરીને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. RNBના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ. હાઈવે પર 4 લેનની કામગીરી ખેડૂતોએ અટકાવી. જમીનનું વળતર ના મળતા 4 લેનનું કામ અટકાવવામાં આવ્યું. રાજ્યમાં નાના ઉદ્યોગકારો માટે સરકારનો મોટો નિર્ણય. વાજપાઈ બેન્કેબલ યોજનામાં ધિરાણની મર્યાદા વધારવામાં આવી. મર્યાદા 8 લાખથી વધારી 25 લાખ કરવામાં આવી. સબસિડીની રકમ 3,75,000 કરાઈ. કુટીર ઉદ્યોગ નીતિ 2024 અંતર્ગત છેવાડાના લોકોને ફાયદો કરાવવાનું લક્ષ્ય. નવી નીતિમાં રોજગારી વધારવા પર ભાર મુકાયો. સબસિડી વધારવામાં આવી. કુટીર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે નવી નીતિની જાહેરાત કરી. 1 વર્ષમાં 150 મેળાઓ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સુરત સાથે અન્ય શહેરોમાં વેચાણ મોલ બનશે. લુપ્ત થતી કળામાં સહાય મળશે. ગીરમાં 1 દશકથી બંધ પડેલી શુગર મિલો ફરી ધમધમશે. કોડીનારનો બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂ કરવા પ્રયાસ. ઇન્ડિયન પોટાશ ખેડૂતો પાસેથી શેરડી ખરીદશે. કેન્દ્ર સરકારની FRP મુજબ શેરડીના ભાવ ચૂકવાશે. શેરડીનું પેમેન્ટ સીધું ખેડૂતોના ખાતામાં જમા થશે. બોટાદમાં માતાજીના નામે પૈસા ઉઘરાવતી મહિલાઓનો વિડીયો વાયરલ થયો છે. ધંધુકાના તગડી ગામે મહિલાઓ રાહદારીઓ અને વાહન ચાલકો પાસે પૈસા પડાવતી હતી. ભાવનગરમાં માતાએ 2 દીકરીઓને સળગાવી દીધી. દીકરીઓને સળગાવી માતાએ પોતાને પણ આગ લગાવી. માતા અને બંને પુત્રી ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હેરિટેજ સાઇટ લોથલમાં ભેખડ ધસતા દિલ્હી ITIની વિદ્યાર્થીનીનું મોત. ભેખડ ધસતા દિલ્હીની 2 વિદ્યાર્થીની દટાઈ હતી. જમીનના સેમ્પલ લેવા ઉતર્યા હતા ઊંડી ખાઈમાં.
જમીનના સેમ્પલ લેવા ઊંડી ખાઈમાં ઉતરતા ખાઈમાં ભેખડ ધસી પડતા આ દુર્ઘટના સર્જાઈ। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। પંચમહાલના હાલોલ શામળાજી રોડ પર એટીએસનું ફાર્મા કંપનીમાં સર્ચ ઓપરેશન જોવા મળ્યું। ડ્રગ્સ મામલે પોલીસ સહિત અન્ય ટીમોના ધામા। ભાવનગર તળાજાના કસાઈવાડામાં પોલીસની કોમ્બિંગ દરમિયાન હથિયાર મળ્યા। બોથડ તીક્ષ્ણ હથિયાર મળી આવ્યા। ડીએસપી ડીવાયએસપીનું ફૂટ પેટ્રોલિંગ જોવા મળ્યું। પાટણ બાળક તસ્કરી કેસમાં વધુ 3 બાળકોની અટકાયત કરવામાં આવી। 1 મહિલા અને 2 પુરુષોની એસઓજીએ કરી અટકાયત। બાળક તસ્કરીને છેડો કચ્છ જિલ્લા સુધી પહોંચ્યો। તપાસમાં કચ્છના આડેસર સુધી કનેક્શનમાં શંકા। બોગસ તબીબ સુરેશ ઠાકોરે 1.20 લાખમાં બાળક વેચ્યું હતું, જેને લઈ સોસાયટીના રહીશોએ અમરાઈવાડી પોલીસ મથકે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। સોસાયટીના રહીશોએ સૂત્રોચ્ચાર સાથે ફરિયાદ નોંધાવી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સુરતમાં ચપ્પાના ઘા ઝીકી કિન્નરની હત્યા કરવામાં આવી। મૃતક અને આરોપી વચ્ચે બબાલ થતા હત્યા કરાઈ। કિશન નામના યુવકે હત્યાને આપ્યો અંજામ। અમરેલીના કુકાવાવમાં 21 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ। લગ્નની લાલચ આપી 4 શખ્સોએ ગુજાર્યું દુષ્કર્મ। પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી। અમદાવાદમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। આરોપીએ મૈત્રી કરાર કર્યો હતો। સગીરાએ પિતાને જાણ કરતા ફરિયાદ નોંધાવી। અમદાવાદમાં પાડોશી યુવકે 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું। નરાધમે રસોઈના બાને સગીરાને ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ બાદ સગીરાની બદનામી કરી મારી નાખવાની ધમકી આપી। પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી। અમદાવાદમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતી શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। પૂર્વ વિદ્યાર્થીના પિતાએ દુષ્કર્મ ગુજાર્યાની નોંધાઈ ફરિયાદ। આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 30 લાખ પડાવ્યા। ભાવનગરના વર્તેજમાં 5 વર્ષીય બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું। ચોકલેટની લાલચ આપી 21 વર્ષીય નરાધમે દુષ્કર્મ આચર્યું। બાળકીને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી। સુરતમાં હત્યા કેસમાં આરોપીઓએ કર્યું સરેન્ડર। દાસ્તીપુરામાં 2 સગા ભાઈએ મળીને યુવકની હત્યા કરી હતી। પાણીની લાઈન નાખવા મુદ્દે યુવકની હત્યા કરાઈ હતી। સુરતમાં હત્યા કેસના 2 હત્યારા ઝડપાયા। કાપોદ્રામાં અંગત અદાવતમાં કરાઈ હતી યુવકની હત્યા। કાપોદ્રા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી।